સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્યષ્ટ દેવોના સર્વાવિર્ભાવ કારણ બોલો લક્ષ્મી નારાયણ દેવની, શ્રી હરિકૃષ્ણ મહારાજની. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. આજે આ પવિત્ર ગુરુ પૂર્ણિમા તેમજ વ્યાસ પૂર્ણિમાના દિવસે નિજબંદીમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં ખૂબ જ સુંદર ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન થયું. એમાં આજની સભામાં આપ સર્વે ભક્તોને ગુરુ વિશેની ઘણી મહિમાની વાત કરી, કથા શ્રવણ કરાવી એવા સદગુરુ શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી, તેમજ સભામાં ઉપસ્થિત આપણે બધાના ગુરુસ્થાને બિરાજમાન, જેમની સ્થાપના શ્રીજી મહારાજે આપણે બધાના ધર્મની રક્ષા કરવાને માટે કરીને આપી છે એવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી, તેમજ ઘણી મોટી સંખ્યામાં સંતો આજે ઉપસ્થિત છે. વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી, ચેરમેન શ્રી, બાપુ સ્વામી ઉપસ્થિત છે. ત્યારે સર્વે જૂનાગઢ, ધોલેરા, ગઢડા, વડતાલના તમામ આદરણીય બ્રહ્મનિષ્ઠ સર્વે સંતો, સર્વે યજમાનશ્રીઓ, સર્વે વાલા હરિભક્તોના મારા ભાવથી જય સ્વામિનારાયણ. સૌ પ્રથમ આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, ત્યારે આપ સર્વે ભક્તોને આ ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ છે. ગુરુ એ જીવનમાં બહુ જરૂરી હોય છે. સંસ્કૃતમાં આપણે જો વાત કરીએ તો ગુરુમાં 2 અક્ષર રહ્યા છે, ગુ અને રૂ. એમાં ગુનો અર્થ થાય છે અંધકાર, અજ્ઞાન, અને રૂનો અર્થ થાય છે અજ્ઞાનને, અંધકારને ટાળવાની માટે જે વ્યક્તિ સાથે રહે એને કહેવાય છે ગુરુ. માટે ગુરુ બહુ જરૂરી હોય છે. જેવી રીતના સમુદ્રમાં કોઈ નાવડી ખોવાઈ ગઈ હોય તેના માટે જે દીવાદંડી હોય, લાઇટ હાઉસ, એ હંમેશા આધાર રૂપે કામ કરતું હોય છે, એને માર્ગદર્શન આપતું હોય છે કે ક્યાં આગળ જમીન છે, ક્યાં એમને જવું જોઈએ. એવી જ રીતના આપણે પણ જ્યારે જીવનમાં ભટકાઈ જતા હોઈએ છીએ, આપણું જે મુખ્ય કારણ છે કલ્યાણનું, એમાંથી જ્યારે આપણે ભટકાઈ જતા હોઈએ છીએ ત્યારે આપણને ગુરુ બહુ કામ આવતા હોય છે. ગુરુ આપણને સાચો માર્ગ બતાવતા હોય છે. અને એના માટે એવું કહેવાય છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર. જેવી રીતના બ્રહ્મા છે એ ઉત્પત્તિના દેવ કહેવાય છે, વિષ્ણુ છે એ પાલનના દેવ કહેવાય છે, અને જે મહાદેવજી છે એ વિનાશના દેવ કહેવાય છે. એવી રીતના આપણા જીવનમાં જ્ઞાનનું ઉત્પત્તિ થાય અને આપણા જીવનમાં સારા સંસ્કારો, વિવેક, સત્સંગ આદિ ટકી રહે, અને આપણા જીવનમાંથી અજ્ઞાન હોય, અવગુણ હોય એનો નાશ થાય. એના માટે ગુરુ બહુ જરૂરી હોય છે. માટે કહેવાય છે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કે ગુરુ છે એ જ સાક્ષાત પરબ્રહ્મ છે, એ જ સાક્ષાત પરમાત્મા છે, અને એવા ગુરુને આપણે નમન કરીએ છીએ. અને આપણે બધા ભક્તો બહુ ભાગશાળી છે, આપણે મૂળ સંપ્રદાયના અનુયાયીઓ છીએ. શ્રીજી મહારાજે તો આપણને આપણા ગુરુપદની વિશે આચાર્ય મહારાજની સ્થાપના આપણને કરીને આપી છે. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કીધું કે મદાશ્રિતાનામ સર્વેશામ ધર્મ રક્ષણ હેતવે ગુરુત્વે સ્થાપિતાભ્યમ ચ તાભ્યમ દીક્ષા મુમુક્ષવ. કે અમારા સર્વે આશ્રિત ભક્તોના ધર્મની રક્ષા કરવાની માટે અમે ગુરુપદની વિશે આ બંને આચાર્યની સ્થાપના અમે કરીને આપી છે. અને એમના દ્વારા ગુરુ મંત્ર પ્રાપ્ત કરવું, એમના દ્વારા સામાન્ય દીક્ષા અને મહાદીક્ષા પ્રાપ્ત થાય છે. એ જ જે મૂર્તિની પ્રતિષ્ઠા કરીને આપે એ સેવા યોગ્ય છે, જે મૂર્તિની પ્રસાદી કરીને આપે એ જ પૂજવા યોગ્ય છે. માટે આપણે બહુ ભાગશાળી છીએ કે આપણે મૂળ સંપ્રદાયના ભક્તો છીએ. આપણી પાસે આચાર્ય પદ ઉપસ્થિત છે, આપણી પાસે શ્રીજી મહારાજ દ્વારા સ્થાપિત મંદિરો ઉપસ્થિત છે, દેવ ઉપસ્થિત છે. માટે બહુ ભાગશાળી છીએ આપણે. કાયમ આનો મહિમા અને ગરિમા આપણા જીવનમાં કાયમ ટકી રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે ગુરુ પૂર્ણિમાની સાથે આજે વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે, કારણ કે આજે શ્રી વેદવ્યાસજીનો આજના દિવસે જન્મ થયો હતો. આજે હિન્દુ સનાતન સંપ્રદાય જે વસ્તુ પર ટકી રહ્યો છે, એવા પુરાણો હોય, વેદ હોય, મહાભારત આદિ, આ બધા શાસ્ત્રોની રચના વેદવ્યાસજીએ કરી હતી. શ્રીજી મહારાજે જે 8 શસ્ત્રાસ્ત્રો આપણને લખીને આપ્યા, પ્રમાણિત કરીને આપ્યા, એ 8 શસ્ત્રાસ્ત્રોમાંથી નહીં તો 90% શાસ્ત્ર વેદવ્યાસજીએ લખ્યા છે. માટે આજે વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ કે કાયમ આપણે આજે મૂળ સંપ્રદાયની ઓળખાણ થઈ છે, આચાર્ય પદ આપણને પ્રાપ્ત થયું છે, નંદ સંતોની પરંપરામાં આપણને સંતો પ્રાપ્ત થયા છે, જીવન પર્યંત આપણને આ વસ્તુ પ્રાપ્ત થાય, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને આ ઉત્સવમાં જે ભક્તોએ નાની મોટી સેવા કરીએ તમામના ઉપર ભગવાનની વિશેષ કૃપા કાયમ વરસતી રહે, એ જ પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ.